સુરતમાં ધૂળેટી પર્વ દરમિયાન તાપી નદીમાં નાહવા પડેલા 3 યુવાનો પૈકી એક યુવાનની લાશ મળી છે, જ્યારે એક યુવાનનો હજુ સુધી પત્તો મળ્યો નથી. રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં અત્યંત કરુણ ઘટના સામે આવી છે. તાપી નદીમાં નાહવા પડેલા યુવાનો પૈકી 2 અલગ અલગ દુર્ઘટનામાં 2 યુવાને જીવ ગુમાવ્યા છે, જ્યારે હજુ પણ એક યુવકની શોધખોળ ચાલુ છે. ધૂળેટીના દિવસે સરથાણા નેચર પાર્કની પાછળ તાપી નદીમાં સાંજે 3 યુવકો નાહવા માટે પડ્યા હતા. નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા 3 મિત્રો ડૂબવા લાગ્યા હતા. 3 મિત્રોમાંથી એક યુવકને તરતા આવડતું હોવાથી તે મહા મુસીબતે બહાર નીકળ્યો હતો, જ્યારે બીજા 2 યુવાનો ડૂબવા લાગ્યા હતા, જેમાંથી એક યુવાનની ફાયર વિભાગને લાશ મળી હતી. 19 વર્ષીય જયદીપ નામના યુવકની લાશ મળી આવી છે, જ્યારે કૃષ્ણા નામના યુવકની શોધખોળ ચાલુ છે. તાપી નદીમાં નાહવા પડ્યા બાદ 3 યુવાનો ડૂબવા લાગ્યા હતા. જો કે યુવાનોના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.